તો હાય લવલીઝ, કેમ છો? ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવી છું બ્રાન્ડેડ બેગ અનબોક્સિંગ. ગાઈઝ, મારી લાઈફની સૌથી પહેલી એવી બ્રાન્ડેડ બેગ છે કે જે અનબોક્સિંગ કરવા જઈ રહી છું. અને ગાઈઝ, એ બધું જ તમારા બધાના પ્રેમ અને સપોર્ટના લીધે જ પોસિબલ છે. ગાઈઝ, તો આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો, એટલે આપણે આવા નવા મસ્ત મજાના અનબોક્સિંગ કરતા રહીશું અને તમને બતાવતા રહીશું. અગર તમારે જોઈતી હોય તો એટલી બધી એક્સપેન્સિવ નથી ગાઈઝ હો. અને તમે ગેસ કરી શકો છો કે આ કઈ છે. આમ તો કદાચ તમે ટેગ બેગ જોઈ લીધો હશે બેગ ઉપર તો ખબર પડી ગઈ હશે, પણ જો કદાચ નથી જોયું તો તમે ગેસ કરો કે કઈ બ્રાન્ડની પર્સ છે. બે છે, એક નાનું અને એક મોટું, બંને મંગાયા છે મેં. તો એ તમારી સાથે ઓપન કરવાના હતા. મેં કીધું મારી લાઈફનું ફર્સ્ટ બ્રાન્ડેડ બેગ છે તો તમારે સાથે ઓપન કરવું, એટલે મારા રિએક્શન અને તમારા બધાના રિએક્શન મને જોવા, તમારા બધાના તો નહીં જોવા મળે પણ મારા રિએક્શન તમને જોવા મળે, એટલા માટે મેં કીધું તમારી સામે જ ઓપન કરું. તો આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો, એટલે આપણે આ મસ્ત મજાના અનબોક્સિંગ કરતા રહીએ. અને જો આ પર્સ તમારે બી બાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અને અગર ના મળે તો કોમેન્ટ કરજો, હું તમને પર્સનલી મોકલીશ. અને કંઈ બી આ પર્સ રિલેટેડ ક્વેરી ક્વેશ્ચન હોય તો પર્સનલી તમે મને પૂછી શકો છો, હું તમને મસ્ત મજાના આન્સર આપીશ. હવે જો બે બેગ મંગાઈ છે મેં ગાઈસ, જોઈ લીધું ને તમે ટેગ. ઝોક બેગ મંગાઈ છે, ઝોક બેગ. તો બે બેગ મંગાઈ છે મેં. આ બે માંથી સૌથી પહેલા કઈ બેગ ઓપન કરીએ? આમ તો હું સુપર એક્સાઇટેડ બંને માટે જ છું, પણ પહેલા ચલો નાની જ ઓપન કરીએ આપણે. જય ભગવાન. ઓ માય ગોડ ગાઈસ, કેટલી મસ્ત પ્રિન્ટ છે એની. ગાઈઝ, આને હાથમાં બી કેરી કરી શકો છો. આને તમે મોટા બેગની અંદર પૈસાના રીતે બી કેરી કરી શકો છો. અને આની ઉપર ઝોકનો ટેગ બી લાગેલો છે. મારું પર્સનલી ફેવરેટ બની ગયું છે ગાઈઝ આ પર્સ. તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આની પ્રાઇસ કેટલી હશે એ પણ ગેસ કરીને કહેજો, એટલે હું તમને પછી કોમેન્ટમાં કહીશ અને લિંક આપીશ ને તો તમે ત્યાં ઓપન કરશો ને તો ખબર પડી જશે કે કેટલાનું છે એમ. જો બહુ જ મસ્ત છે એની પ્રિન્ટ બધું પરફેક્ટ એક નંબર. અને ત્યાં બધા પ્રે કરજો પાછા કે આની અંદર હું પૈસા રાખું ને તો મને પૈસાનો ઢગલો થઈ જાય, મતલબ તમારા બધાના પ્રેમ સપોર્ટથી. તો પ્રે કરજો. અને કેવું લાગ્યું કોમેન્ટ તમારે જરૂરથી કરવાની છે કે આ પર્સ તમને કેવું લાગ્યું છે. ગાઈઝ, હવે આપણે ઓપન કરશું સેકન્ડ નંબરનું બિગ પર્સ. અને એના માટે હું કેમ એક્સાઇટેડ છું ખબર છે? મારે તક્ષની સાથે ક્યાંય બી જવાનું હોય છે ને તો મારી પાસે સામાન હોય, એની બોટલ ને નાસ્તો ને કપડાં ને હાન તે તો જેવી તે બેગ લઈને અમુક મારે છે ને પ્રમોશન વાળી જગ્યાએ બી જવાનું થતું હોય છે. આજે જ ગાઈઝ મારે એવું છે કે રિવરફ્રન્ટના ક્રૂઝની અંદર જલસો મૂવીનું સ્ટારકાસ્ટ છે અને એમાં મીટ એન્ડ ગ્રીટ થઈ રહ્યું છે. તો મને ઇન્વિટેશન આવ્યું છે 4 થી 6 માં, પણ આજે મારો પ્લાન બીજો છે. ઇન્વિટેશન આવ્યું છે, મેં કીધું છે કે હું ટ્રાય કરીશ કે હું આવી શકું. અગર હું જઈ તો એનો વ્લોગ મસ્ત મજાનો આવશે, તો તમે લોકો જોજો અને તમને મજા આવશે. અને તમે ગાઈઝ આવો નવો અને સપોર્ટ કરતા રહેજો, એટલે આવી જ રીતે મસ્ત મજાની જગ્યાએ જો તમારા લોકો માટે વ્લોગ બનાવો અને મને થોડુંક સારું લાગે અંદરથી. ગાઈઝ, એટલું મસ્ત ફીલ થતું હોય કે તમે મતલબ વિચારી બી ના શકો, કેમ કે અમે લોકો જેની મહેનત કરતા હોય એ જ વસ્તુ અમને મળતી હોય તો એના માટે કેટલું સારું લાગતું હોય ગાઈઝ. તો હવે ઓપન કરી લઈએ ફટાફટથી, ટાઈમ વેસ્ટ કર્યા વગર, સેકન્ડ નંબરનું બિગ પર્સ. મને એમ ડર લાગતો હતો કે અંદરથી મારું પર્સ નથી કટ થઈ રહ્યું. ગાઈસ, ફાઇનલી હિયર. ઓ માય ગોડ. વાવ, ઝોકનો લોગો બી છે અહીંયા ગાઈસ, જોઈ શકો છો તમે. અને બહુ જ મસ્ત છે, બહુ જ પ્રીટી. અને મેં જે પર્પઝના લીધે મંગાવ્યું છે ગાઈસ, તો એ પર્પઝ મારો પરફેક્ટ ફૂલફિલ થવાનો છે. જો આમાં કેટલી બધી સ્પેસ છે અને અંદરથી છે ને અહીંયા એક નાનું એવું પોકેટ બી આપ્યું છે. તો
તો ગાઈઝ હું તો આને યુઝ કરવા માટે સુપર એક્સાઇટેડ છું. આજે જો સ્ટારક્રાફ્ટમાં ગઈ ને તો આ પર્સ લઈને જ આપણે જવાનું થાય છે, તો એના માટે જ આવ્યું છે 2-4 દિવસથી. પણ આજે મેં કીધું અનબોક્સિંગ કરવાનો ટાઈમ નતો, પણ આજે મને લઈને જવાનું મન થઈ ગયું એટલે મેં કીધું ચલો અનબોક્સિંગ તો કરવું જ પડશે જો લઈને જવું હોય તો. એટલે મેં અનબોક્સિંગ કરી દીધું છે. અને આ નાનું પર્સ છે ને ગાઈઝ, એ આની સાથે આની અંદર જ પૈસા વગેરે માટે જ મંગાવ્યું છે, તો બંને કોમ્બો. તો કેવી લાગ્યું તમને મારું પર્સ ગાઈઝ? જો આમ નજીકથી બી જો આની મતલબ મેઇન વસ્તુ શું છે ખબર છે ગાઈઝ? એની ડિટેલિંગ બધું એટલું પરફેક્ટ હોય છે કે એની કોઈ વાત. તો ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય અને જેમ બે અને જય શ્રી કૃષ્ણ. ગાઈઝ તમને પર્સ કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો. આવા મસ્ત મજાના નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. એટલે મસ્ત મજાના અનબોક્સિંગના, મેશો હોલના બ્લોગ, હું ક્યાંય બી જાઉં તો બ્લોગ મસ્ત મજાના બહુ જ બધું મારી ચેનલમાં આવતું હોય છે લાઇફસ્ટાઇલ રિલેટેડ. અને મારી બીજી બી ચેનલ છે જેમાં ઓનલી લાઇફસ્ટાઇલ રિલેટેડ વિડીયો આવે છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. બધું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી લેજો, બહુ જ મસ્ત કન્ટેન્ટ ત્યાં બી આવતો હોય છે. એ બધી જ વસ્તુ ગાઈઝ ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, તો જાઓ જલ્દીથી ચેકઆઉટ કરો અને મને સપોર્ટ કરો. ફરીથી મળશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી બાય ગાઈઝ, લવ યુ, જેમ બેન, જય શ્રી કૃષ્ણ, બાય.